હલો, વેલકમ ટુ સહજાનંદ એજ્યુકેશન. ધોરણ 4 સબ્જેક્ટ ઇંગ્લિશ. ચેપ્ટર નંબર 1 ગેટઅપ એન્ડ ડાન્સ. ગેટઅપ એટલે ઊભા થાવો, ડાન્સ એટલે નૃત્ય કરવું. ઊભા થાવો અને નૃત્ય કરો. એક્ટિવિટી નંબર 1, નીચે આપેલી પોયમને અભિનય સાથે ગાઓ અને સમજો. સમજતા પહેલાં આપણે તેના થોડા શબ્દાર્થ શીખી લઈએ. એક્શન વર્ડ્સ: SIT સીટ એટલે બેસવું, STAND સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, WALK વોક એટલે ચાલવું, RUN રન એટલે દોડવું, JUMP જમ્પ એટલે કૂદવું, SKIP સ્કીપ એટલે દોરડા કૂદવા, DANCE ડાન્સ એટલે નાચવું, YAWN યોન એટલે બગાસું ખાવું, SLEEP સ્લીપ એટલે ઊંઘવું, EAT ઈટ એટલે ખાવું, DRINK ડ્રિંક એટલે પીવું, LAUGH લાફ એટલે હસવું, CRY ક્રાય એટલે રડવું, READ રીડ એટલે વાંચવું, WRITE રાઇટ એટલે લખવું, BRAW ડ્રો એટલે દોરવું, CLAP ક્લેપ એટલે તાળી પાડવી, CATCH કેચ એટલે પકડવું, THROW થ્રો એટલે ફેંકવું, KICK કિક એટલે લાત મારવી, PUSH પુશ એટલે ધક્કો મારવો, PULL પુલ એટલે ખેંચવું, OPEN ઓપન એટલે ખોલવું, CLOSE ક્લોઝ એટલે બંધ કરવું. હવે આપણે કાવ્યને સમજીએ. હોપ અ લિટલ. હોપ એટલે એક પગે કૂદો, લિટલ એટલે થોડું. હોપ અ લિટલ, જમ્પ અ લિટલ, 1 2 3. હોપ એટલે એક પગે કૂદો, લિટલ એટલે થોડું, થોડું એક પગે કૂદો. જમ્પ અ લિટલ, જમ્પ એટલે કૂદવું, લિટલ એટલે થોડું, થોડું કૂદો. 1 2 3 1 2 3. રન અ લિટલ, સ્કીપ અ લિટલ, ટેપ યોર નીઝ. રન એટલે દોડવું, લિટલ એટલે થોડું, થોડું દોડો. સ્કીપ એટલે દોરડા કૂદવું, લિટલ એટલે થોડું, થોડા દોરડા કૂદો. ટેપ યોર નીઝ, નીઝ એટલે કે ઘૂંટણ, તમારા ઘૂંટણને ટપલી મારો. બેન્ડ અ લિટલ, બેન્ડ એટલે વળવું, થોડું વળો. સ્ટ્રેચ અ લિટલ, સ્ટ્રેચ એટલે ખેંચવું, થોડું ખેંચો. નોડ યોર હેડ, હેડ એટલે માથું, યોર એટલે તમારું, નોડ એટલે હલાવવું, તમારું માથું થોડું હલાવો. યોન અ લિટલ, સ્લીપ અ લિટલ ઇન યોર બેડ. યોન એટલે બગાસું, થોડું બગાસા ખાઓ. સ્લીપ અ લિટલ, સ્લીપ એટલે ઊંઘવું અથવા તો સૂવું, થોડું સૂઈ જાઓ. ઇન યોર બેડ કે તમારી પથારી ઉપર. એક્ટિવિટી નંબર 2, નીચે આપેલા ઘણા બધા એક્શન વર્ડ્સ છે, તેને સાંભળવાના છે, બોલવાના છે અને બોલતા બોલતા તેની સાથે તે ક્રિયા પણ કરવાની છે. પહેલું છે સ્ટેન્ડઅપ. સ્ટેન્ડઅપ એટલે ઊભા રહેવું. STANDUP સ્ટેન્ડઅપ એટલે ઊભા રહેવું. SITDOWN સિટ ડાઉન એટલે બેસવું. EAT ઈટ એટલે ખાવું. SLEEP સ્લીપ એટલે ઊંઘવું અથવા તો સૂઈ જવું. DRINK ડ્રિંક એટલે પીવું. RUN રન એટલે દોડવું. TALK ટોક એટલે વાતચીત કરવી. YAWN યોન એટલે બગાસું ખાવું. LAUGH લાફ એટલે હસવું. JUMP જમ્પ એટલે કૂદવું. CLAP ક્લેપ, YOUR યોર
HANDS hands. Clap your hands. ક્લેપ એટલે તાળી પાડવી, યોર એટલે તમારા, હેન્ડ્સ એટલે હાથ, તમારા હાથ વડે તાળી પાડો. ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ એટલે બંધ કરવી, યોર એટલે તમારી, આઈઝ એટલે આંખો, તમારી આંખો બંધ કરો. શો. શો એટલે જોવું અથવા તો દેખાડવું, યોર એટલે તમારા, ટીથ. ટીથ એટલે દાંત, તમારા દાંત બતાવો અથવા તો દેખાડો. ઓપન યોર બુક્સ. ઓપન એટલે ખોલવું, યોર એટલે તમારી, બુક્સ એટલે પુસ્તકો, તમારા પુસ્તકો ખોલો. કમ હિયર. અહીં આવો. ક્લોઝ યોર બુક. ક્લોઝ એટલે બંધ કરવું, યોર એટલે તમારી, બુક એટલે પુસ્તક, તમારી પુસ્તક બંધ કરો. નીચે આપણને ઘણા બધા એક્શન્સ આપેલી છે, તો આ બધી એક્શન્સો કોના મુજબ આપેલી છે? જે ઉપરની આપણે એક્શન વર્ડ શીખ્યા એના પ્રમાણે જ આપેલી છે. એક્ટિવિટી નંબર 3. શિક્ષકની મદદથી રાજા સેઝ. રમત રમો અને રમાડો. કે રાજા બોલે છે એવી રમત છે, તો આને શું કરવાનું છે કે નીચે આપેલી બધા એક્શન વર્ડ્સ છે કે કમાન્ડો છે જેને આપણે ફોલો કરવાના છે, કે જે આપણે કરવાનું છે. રાજા સેઝ કે રાજા કહે છે, ટચ યોર હેડ. ટચ એટલે અડકવું, યોર એટલે તમારું, હેડ એટલે માથું, તમારા માથાને અડો. ટચ યોર નોઝ. નોઝ એટલે નાક, યોર એટલે તમારું, ટચ એટલે અડકો, તમારા નાકને સ્પર્શ કરો અથવા તો અડકો. પ્લીઝ ઓપન યોર લિપ્સ. પ્લીઝ એટલે મહેરબાની કરીને, ઓપન એટલે ખોલવું, યોર એટલે તમારા, લિપ્સ એટલે હોઠ, તમારા હોઠ મહેરબાની કરીને ખોલો. ક્લોઝ યોર આઈઝ. આઈઝ એટલે આંખો, યોર એટલે તમારી, ક્લોઝ એટલે બંધ કરો, તમારી આંખો બંધ કરો. ટચ યોર ઇયર વિથ લેફ્ટ હેન્ડ. ટચ એટલે સ્પર્શ કરવું અથવા તો અડકવું, યોર એટલે તમારા, ઇયર એટલે કાન, વિથ એટલે ની સાથે, લેફ્ટ એટલે ડાબું, હેન્ડ એટલે હાથ, તમારા ડાબા હાથ વડે તમારા કાનને સ્પર્શ કરો. પુટ યોર રાઈટ હેન્ડ. પુટ એટલે મૂકવું, યોર એટલે તમારું, રાઈટ એટલે જમણું, હેન્ડ એટલે હાથ, તમારો જમણો હાથ મૂકો. ઓન યોર લેફ્ટ શોલ્ડર. શોલ્ડર એટલે ખભો, લેફ્ટ એટલે ડાબું, યોર એટલે તમારું, ઓન એટલે ઉપર, તમારા ડાબા ખભાની ઉપર જમણો હાથ મૂકો. રેઝ યોર હેન્ડ્સ. રેઝ એટલે ઊંચા કરો, યોર એટલે તમારા, હેન્ડ્સ એટલે હાથો, તમારા હાથો ઊંચા કરો. ટર્ન રાઈટ. ટર્ન એટલે ફરવું, રાઈટ એટલે જમણી બાજુ, જમણી બાજુ ફરો. ટર્ન. લેફ્ટ ડાબી બાજુ ફરો. એક્ટિવિટી 4. શિક્ષકની મદદથી અંગોના નામ અંગ્રેજીમાં બોલો. અહીં સુનિલનું ચિત્ર આપેલ છે. સુનિલના અંગો વિશેના અંગ્રેજી વાક્યો તમારા શિક્ષક તમને વાંચીને સંભળાવશે. તો અહીંયા આપણને નીચે એક બોડી પાર્ટ્સના ચિત્રો બતાવેલા છે અને અલગ અલગ ભાગો બતાવેલા છે. તો સૌપ્રથમ તેને સમજતા પહેલાં તેના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ શીખીએ. પાર્ટ્સ ઓફ ધ બોડી. પાર્ટ્સ એટલે ભાગો, ઓફ ધ બોડી એટલે શરીરના ભાગો. હેડ. HEAD હેડ એટલે માથું. HAIR હેર એટલે વાળ. EYES આઈઝ એટલે આંખ. EARS ઇયર્સ એટલે કાન. NOSE નોઝ એટલે નાક. MOUTH માઉથ એટલે મોઢું. LIPS લિપ્સ એટલે હોઠ.
TEETH ટીથ એટલે દાંત. TONGUE ટંગ એટલે જીભ. SHOULDER શોલ્ડર એટલે ખભો. NECK નેક એટલે ડોક. HAND હેન્ડ એટલે હાથ. ELBOW એલ્બો એટલે કોણી. FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ. THUMB થમ એટલે અંગૂઠો. NAIL નેલ એટલે નખ. LEG લેગ એટલે પગ. KNEE ની એટલે ઢીંચણ. TOES ટોઝ એટલે પગની આંગળીઓ. હવે આપણે એ પાર્ટ્સ વિશે જાણીએ અને વાક્યોને ગુજરાતી કરીને સમજીએ. પહેલું છે હેર. HAIR હેર એટલે વાળ. વાક્ય સુનિલ લાઇક્સ શોર્ટ હેર. શોર્ટ એટલે ટૂંકા, હેર એટલે વાળ, લાઇક્સ એટલે ગમે છે કે પસંદ કરે છે. સુનિલ ટૂંકા વાળ પસંદ કરે છે અથવા તો ગમે છે. સુનિલને ટૂંકા વાળ ગમે છે. નોઝ. નોઝ એટલે નાક. સુનિલ સ્મેલ્સ વિથ હીઝ નોઝ. સ્મેલ એટલે સુગંધ લેવી. વિથ એટલે ની સાથે. હીઝ નોઝ એટલે પોતાના નાક વડે. સુનિલ પોતાના નાક વડે સ્મેલ લે છે. લિપ્સ. હીઝ લિપ્સ આર રેડ. તેના હોઠો લાલ રંગના છે. ટીથ. ટીથ એટલે દાંત. હી બાઇટ્સ એન એપલ વિથ હીઝ ટીથ. કે તે તેના દાંત વડે એપલ ખાય છે. નેક. નેક એટલે ગરદન. ધીસ ઇઝ સુનિલ્સ નેક. કે આ સુનિલની ગરદન અથવા તો ડોક છે. ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. ધીસ ઇઝ હીઝ ચેસ્ટ. આ તેની છાતી છે. સ્ટમક. સ્ટમક એટલે કે પેટ. સુનિલ એટ 3 bananas. His stomach is full. કે સુનિલ 3 કેળા ખાય છે ત્યાં તેનું પેટ ફૂલ થઈ જાય છે. નેલ. નેલ એટલે નખ. સુનિલ કીપ્સ હીઝ નેલ ક્લીન. કે તે તેના નખ ચોખ્ખા રાખે છે. ની. ની એટલે ઘૂંટણ. હી હેઝ 2 knees. કે તેને 2 ઘૂંટણો છે. ટો. ટો એટલે પગની આંગળીઓ. ધીસ હીઝ ઇઝ ટો. કે તે આ તેની પગની આંગળીઓ છે. હિલ. હિલ એટલે પગની એડી. હી કેન સ્ટેન્ડ ઓન હીઝ હિલ. કે તે તેની પગની એડી વડે ઊભો રહી શકે છે અથવા તો ઊભો રહે છે. હેડ એટલે માથું. હી ઇઝ સુનિલ. કે તે સુનિલ છે. ધીસ ઇઝ હીઝ હેડ. કે આ તેનું માથું છે. આઈ. આઈ એટલે આંખ. સુનિલ હેઝ 2 eyes. કે સુનિલને 2 આંખો છે. ઇયર. ઇયર એટલે કાન. હી હેઝ 2 ears. કે તેને 2 કાનો છે. ચીન. ચીન એટલે હડપચી. ધીસ ઇઝ હીઝ ચીન. કે આ તેની હડપચી છે. શોલ્ડર. હી કેરીઝ હીઝ બેગ ઓન હીઝ શોલ્ડર. શોલ્ડર એટલે કે ખભો. તે તેનો બેગ ખભા પર ઉચકે છે. ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. હી હેઝ 10 fingers. કે તેને 10 આંગળીઓ છે. આર્મ. આર્મ એટલે કે હાથ. હી કેન લિફ્ટ 10 kg. લિફ્ટ એટલે કે ઉચકવું. તે 10 કિલો વજન ઉપાડી શકે
છે. હી હેઝ સ્ટ્રોંગ આર્મ્સ, કે તેની પાસે મજબૂત હાથો છે. એલ્બો, એલ્બો એટલે કે કોણી. હી ફેલ ડાઉન યસ્ટરડે, કે તે ગઈકાલે પડ્યો હતો. હી હર્ટ હીઝ એલ્બો, કે તેના કોણીમાં વાગેલું છે. વેસ્ટ, વેસ્ટ એટલે કે કમર. હિઝ ફાધર વિયર્સ બેલ્ટ, વિયર્સ એટલે પહેરવું, બેલ્ટ એટલે કમરનો પટ્ટો. ઓન હિઝ વેસ્ટ, વેસ્ટ એટલે કે કમર. તેના પપ્પા કમર પર બેલ્ટ પહેરે છે. લેગ, લેગ એટલે પગ. હી હેઝ સ્ટ્રોંગ લેગ્સ, કે તેને મજબૂત પગો છે. ફૂટ, કે પગનો પંજો. ધીસ ઇઝ હિઝ ફૂટ, કે આ તેનો પગનો પંજો છે. એક્ટિવિટી નંબર 5. નીચે આપેલું ગીત છે, તે ગીત તમારા શિક્ષકની મદદથી ગાઓ અને અભિનય સાથે તેને પરફોર્મ પણ કરો અને એને સમજો. પહેલાં તેનો મુખપાઠ કરીએ એટલે કે વાંચી શકીએ છીએ. હેન્ડ્સ અપ, શરૂઆત કરીએ. હેન્ડ્સ અપ, હેન્ડ્સ ડાઉન, હેન્ડ્સ ઓન વેસ્ટ, સિટ ડાઉન, બેન્ડ રાઇટ, બેન્ડ લેફ્ટ, હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, 1 2 3 હોપ, 1 2 3 સ્ટોપ, સ્ટેન્ડ સ્ટીલ. હવે તેને સમજીએ. હેન્ડ્સ અપ, અપ એટલે ઉપર, હેન્ડ્સ એટલે હાથો. તમારા હાથ ઉપર કરો. હેન્ડ્સ અપ, તમારા હાથ ઉપર કરો. હેન્ડ્સ ડાઉન, તમારા હાથ નીચે કરો. હેન્ડ્સ ઓન વેસ્ટ, વેસ્ટ એટલે કમર. હેન્ડ્સ એટલે હાથો, ઓન એટલે ઉપર. તમારા હાથો કમર પર મૂકો. સિટ ડાઉન, બેસી જાઓ. બેન્ડ રાઇટ, બેન્ડ એટલે વળવું, રાઇટ એટલે જમણું, જમણી તરફ વળો. બેન્ડ લેફ્ટ, બેન્ડ એટલે વળવું, લેફ્ટ એટલે ડાબું, ડાબી તરફ વળો. હેન્ડ્સ ટુ ધ સાઇડ્સ, કે બંને બાજુએ હાથ સીધા કરો. 1 2 3 હોપ, 1 2 3 અને એક પગે કૂદકો મારો. 1 2 3 સ્ટોપ, 1 2 3 અને અટકી જાઓ. સ્ટેન્ડ સ્ટીલ, અને સીધા ઊભા રહો. એક્ટિવિટી નંબર 6, કે નીચે આપેલા બોક્સની અંદર અલગ અલગ વ્યક્તિ આપણને અલગ અલગ ક્રિયા કરી રહેલો હોય એવું દેખાય છે. કોઈક વ્યક્તિ દોરડા કૂદી રહી છે, કોઈક વાંચી રહી છે, જ્યારે કોઈક લખી રહી છે અને કોઈક બોલને લાત મારી રહી છે. જ્યારે કોઈક સાયકલ ચલાવી રહી છે અને કોઈક દરવાજો ખોલી રહી છે. તો અહીંયા આપણને તેના જેવા સેમ ચિત્ર દોરવાના કીધું છે, પણ આપણે અત્યારે દોરવાના નથી અને બોક્સની અંદર સાચા જવાબ લખવાના છે. સૂચના વાંચીએ. મેચ સ્ટિક ડ્રોઈંગમાં આપેલી ક્રિયાઓ શિક્ષકની મદદથી કરો, એટલે કે એ ક્રિયાઓ આપણે પણ કરવાની છે અને અંગ્રેજીમાં બોલવાની છે. ત્યારબાદ આપેલી સૂચના વાંચી તેની પાસે આપેલા ખાનામાં યોગ્ય મેચ સ્ટિક ડ્રોઈંગ શોધીને દોરો. કે એ બોક્સની અંદર સાચા જવાબ છે એ લખવાના નથી પણ દોરવાના છે. તો પહેલું છે રાઇડ અ બાઇસિકલ. રાઇડ એટલે સવારી કરવી, બાઇસિકલ એટલે સાયકલ, સાયકલની સવારી કરવી. બીજું છે જમ્પ અપ હાઈ. જમ્પ એટલે કૂદવું, અપ એટલે ઉપર, હાઈ એટલે ઊંચું, કે ઊંચો કૂદકો મારો. ઓપન ધ ડોર, કે દરવાજો ખોલો. ઓપન એટલે ખોલવું, ડોર એટલે દરવાજો, દરવાજો ખોલો. કિક ધ બોલ. કિક એટલે લાત મારવી, બોલ એટલે દડો, દડાને લાત મારો. રાઇટ ઇન યોર નોટબુક. નોટબુક એટલે કે તમારી લખવા માટેની બુક. યોર એટલે તમારી, રાઇટ એટલે લખવું, તમારી બુકની અંદર લખો. રીડ યોર બુક. રીડ એટલે વાંચવું, યોર એટલે તમારી, બુક એટલે પુસ્તક, તમારું પુસ્તક વાંચો.